નમસ્કાર. અચ્છા, એવું ક્યાંય બન્યું છે કે સવારે ઉઠો અને આખું શરીર જકડાયેલું લાગે, અથવા કલાકો સુધી એક જ જગ્યાએ બેઠા પછી ઊભા થવામાં તકલીફ પડે? જો જવાબ હા હોય તો ચિંતા ના કરશો, આવું ઘણા લોકો સાથે થાય છે. આજે આપણે એ જ વાત કરવાના છીએ, એક એવી સિમ્પલ દૈનિક રૂટીન વિશે જે તમારા શરીરને ફરીથી ફ્રી અને હળવું બનાવી શકે છે. આ પરિસ્થિતિ તો લગભગ બધાને પરિચિત જ હશે, સાચું ને? કલાકો સુધી ખુરશી પર કામ કર્યું હોય અને પછી ઊભા થવાની કોશિશ કરો, બસ આખું શરીર જાણે કે એકદમ જકડાઈ ગયું હોય. અને આ છે આપણી મોડર્ન લાઈફની એક સામાન્ય પણ બહુ જ હેરાન કરતી સમસ્યા. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ પ્રોબ્લેમ આવે છે ક્યાંથી. જુઓ, આપણી લાઇફસ્ટાઇલ ફાસ્ટ છે પણ મોટાભાગે બેઠાડું છે, અને એના જ કારણે જોઇન્ટ પેઇન અને ખરાબ પોશ્ચર, આ બધી તકલીફો હવે એકદમ સામાન્ય થઈ ગઈ છે. અને અહીં એક મજાની વાત કહું, આ જડતા માત્ર બેસી રહેવાથી નથી આવતી. ના, જીમમાં જઈને એકની એક કસરત વારંવાર કરવાથી પણ આપણા મસલ્સ અને જોઇન્ટ્સ એક ચોક્કસ પેટર્નમાં બંધાઈ જાય છે. એટલા ભલે ઓફિસની ખુરશી હોય કે જીમ, આપણું શરીર એક લિમિટેડ રેન્જમાં જ હલનચલન કરવાનું આદી બની જાય છે. તો પછી આ સમસ્યાનો ઉપાય શું? જવાબ એક જ શબ્દમાં છે: મોબિલિટી. પણ આ મોબિલિટી છે શું? આ શબ્દ તો બહુ સાંભળ્યો હશે, પણ એનો સાચો મતલબ શું છે? ચાલો એને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. હવે જુઓ, અહીં એક બહુ મોટી ગેરસમજ છે જે દૂર કરવી ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકો માને છે કે મોબિલિટી અને સ્ટ્રેચિંગ એક જ વસ્તુ છે. પણ ના, એવું બિલકુલ નથી. બંનેનો હેતુ અને અસર એકદમ અલગ છે. ચાલો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ તફાવતને સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો સ્ટ્રેચિંગ શું કરે? એ મસલ્સને લાંબા કરવાનું, એટલે કે એની લંબાઈ વધારવાનું કામ કરે છે. જ્યારે મોબિલિટી એ સીધું જ આપણા જોઇન્ટ્સ એટલે કે સાંધાઓ પર કામ કરે છે. એક ઉદાહરણ આપું. વિચારો કે આપણો સાંધો એ દરવાજાનો મિજાગરો છે. હવે મોબિલિટીનું કામ એ છે કે એ મિજાગરો કોઈપણ જાતના અવાજ કે અટકાવ વગર એકદમ સ્મૂધલી પૂરેપૂરો ખુલી શકે અને બંધ થઈ શકે. એટલે કે મોબિલિટી એટલે ખાલી સાંધાને આમ તેમ હલાવવું એવું નથી. એમાં 3 મુખ્ય વસ્તુઓ જોડાયેલી છે. પહેલું, સાંધાની પોતાની હલનચલન કરવાની ક્ષમતા. બીજું, એ હલનચલન પર આપણા મસલ્સનો કંટ્રોલ. અને ત્રીજું, એ હલનચલનની ઓવરઓલ ક્વોલિટી. જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થાય ને, ત્યારે સાચી મોબિલિટી બને છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે મોબિલિટી શું છે. તો હવે સવાલ એ થાય કે એ આપણા માટે આટલી બધી જરૂરી કેમ છે? એનાથી ફાયદા શું શું થાય? ચાલો જોઈએ. જુઓ, રેગ્યુલર મોબિલિટીના ફાયદા ઘણા બધા છે. એનાથી ફક્ત સાંધાની જ જડતા નથી ઘટતી, પણ ઈજા થવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે. વર્કઆઉટમાં પરફોર્મન્સ સુધરે છે. અને એટલું જ નહીં, સીડી ચડવી, નીચે બેસીને કંઈક ઉપાડવું, આવી રોજિંદી નાની નાની ક્રિયાઓ પણ એકદમ સહેલી અને દુખાવા વગરની બની જાય છે. ચાલો, તો હવે બહુ થિયરી થઈ ગઈ. હવે સીધા જ એક્શન પર આવીએ. હું તમને એવી કસરતો બતાવવા જઈ રહ્યો છું જે કોઈપણ સાધનની જરૂર વગર ઘરે આરામથી કરી શકાય છે. અને આ એક કમ્પ્લીટ રૂટીન છે જે આખા શરીર પર કામ કરશે. તો શરૂઆત ક્યાંથી કરીશું? શરીરના સેન્ટરથી, એટલે કે આપણી કરોડરજ્જુ અને પીઠથી. કારણ કે મોટાભાગની જડતા અને દુખાવાનો સોર્સ તો ત્યાં જ હોય છે. સૌથી પહેલી અને સૌથી ફેમસ એક્સરસાઇઝ છે કેટ કાવ. આમાં શું કરવાનું? શ્વાસ અંદર લો અને પીઠને નીચે તરફ કમાન બનાવો, ગાયની જેમ. અને પછી શ્વાસ બહાર કાઢો અને પીઠને ઉપર તરફ ગોળ વાળો, બિલાડીની જેમ. યાદ રાખજો, દરેક મૂવમેન્ટ એકદમ ધીમી અને શ્વાસ સાથે સિંકમાં હોવી જોઈએ. આનાથી કરોડરજ્જુના એક એક મણકાને મૂવમેન્ટ મળશે અને પીઠની જડતામાં તરત જ ફરક દેખાશે. બીજી કસરત છે સ્ટેન્ડિંગ ફોરવર્ડ ફોલ્ડ. બસ સીધા ઊભા રહીને ધીમે ધીમે કમરમાંથી આગળની તરફ વળવાનું છે. અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, ઘૂંટણને સહેજ વાળેલા રાખવાના છે અને માથું અને હાથને એકદમ ઢીલા છોડી દો, જાણે ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચી રહ્યું હોય. અહીંયા જમીનને અડવાની કોઈ ઉતાવળ નથી. મેઇન ગોલ કરોડરજ્જુને રિલેક્સ કરવાનો છે. હા, હેમસ્ટ્રિંગ્સમાં થોડું ખેંચાણ જરૂર લાગશે. સારું, તો પીઠનું કામ થયું. હવે થોડા ઉપર આવીએ, ખભા અને અપર બોડી તરફ. કારણ કે કમ્પ્યુટર અને મોબાઈલના કારણે સૌથી વધુ જડતા તો ત્યાં જ ભેગી થાય છે. હવે જે કસરત છે એનું નામ છે થ્રેડ ધ નીડલ. આ કસરત સીધી જ આપણા શોલ્ડર બ્લેડ્સની વચ્ચેના મસલ્સ પર કામ કરે છે, જ્યાં દિવસભરનો બધો સ્ટ્રેસ જમા થાય છે.
જેમ સોય દોરામાંથી પસાર થાય બસ એ જ રીતે એક હાથને બીજા હાથની નીચેથી પસાર કરવાનો છે અને ખભાના પાછળના ભાગમાં એકદમ ઊંડું ખેંચાણ ફીલ કરવાનું છે. આગળ છે સ્કેપ્યુલર વોલ સ્લાઇડ્સ. પોસ્ચર સુધારવા માટે આનાથી બેસ્ટ કંઈ નથી. બસ દિવાલને અડીને ઊભા રહો અને હાથને ધીમે ધીમે ઉપર અને નીચે સ્લાઇડ કરો. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારી પીઠ અને હાથ દિવાલના કોન્ટેક્ટમાં રહેવા જોઈએ. આ કરવાથી ખભાની સાચી મૂવમેન્ટ પેટર્ન બને છે અને જે ઝૂકીને ચાલવાની આદત હોય છે એને સુધારવામાં ઘણી મદદ મળે છે. ઓકે, તો અપર બોડી પણ કવર થઈ ગઈ. હવે આવીએ આપણા ફાઇનલ અને સૌથી મોટા મસલ ગ્રુપ પર, હિપ્સ અને લોઅર બોડી. આખો દિવસ બેસી રહેવાથી સૌથી ખરાબ અસર આપણા હિપ્સ પર થાય છે, એટલે આ કસરતો તો ખૂબ જ જરૂરી છે. આ કસરતનું નામ જ છે વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ સ્ટ્રેચ. અને એનું નામ એમનેમ નહીં પડ્યું, કારણ કે આ એક જ મૂવમેન્ટમાં તમારા હિપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને કરોડરજ્જુ બધું જ એક સાથે ખુલી જાય છે. અને જ્યારે હાથને ઉપર આકાશ તરફ લઈ જાઓ ત્યારે છાતીને પણ ખોલવાની કોશિશ કરજો. એનાથી અપર બેકને પણ સરસ મૂવમેન્ટ મળશે. ત્યારબાદ છે 90-90 હિપ રોટેશન્સ. આ કસરત ખાસ કરીને હિપ જોઇન્ટના સ્વાસ્થ્ય માટે જ જબરજસ્ત છે. એ હિપ્સની અંદર અને બહારની તરફ ફરવાની ક્ષમતાને સુધારે છે. બસ એટલું ધ્યાન રાખજો કે આ મૂવમેન્ટ એકદમ ધીમી અને કંટ્રોલમાં હોય, જેથી તમે હિપના મસલ્સને કામ કરતા ફીલ કરી શકો. હવે છે હિપ સર્કલ્સ. આ કસરતનું કામ શું છે? એ હિપ જોઇન્ટને લુબ્રિકેટ કરે છે, જાણે કે એમાં ઓઇલિંગ થતું હોય, અને આસપાસના સ્નાયુઓને મજબૂત પણ બનાવે છે. અહીં પણ ધીમી અને કંટ્રોલ્ડ મૂવમેન્ટ જ કી છે. અને છેલ્લે ડીપ સ્ક્વોટ હોલ્ડ. આ એક બહુ જ પાવરફુલ પોઝિશન છે. એનાથી ફક્ત હિપ્સ નહીં પણ ઘૂંટી અને ઘૂંટણની મોબિલિટી પણ સુધરે છે. હા, બની શકે કે શરૂઆતમાં એડીઓ આવવામાં ઊંચી થઈ જાય. જેવું થાય તો ચિંતા નહીં, કોઈક સપોર્ટ લઈ શકાય છે. તો બસ આ હતું આપણું કમ્પ્લીટ ડેલી મોબિલિટી રૂટીન. પણ રોકાઓ, આ કસરતોને વધુ અસરકારક અને સેફ બનાવવા માટે ચાલો કેટલીક છેલ્લી પણ ખૂબ જ કામની ટિપ્સ પર એક નજર નાખી લઈએ. આ 3 ગોલ્ડન રૂલ્સ હંમેશા યાદ રાખજો. પહેલું, બધી મૂવમેન્ટ કંટ્રોલ સાથે કરો, કોઈ ઝટકા કે ઉતાવળ નહીં. બીજું, ઊંડા શ્વાસ લો અને એને મૂવમેન્ટ સાથે જોડો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, શરીરનું સાંભળો. જ્યાં દુખાવો થાય ત્યાં અટકી જાઓ, જબરદસ્તી બિલકુલ નહીં. તો હંમેશા એક વાત યાદ રાખજો, મોબિલિટી એ સ્વસ્થ હલનચલનનો પાયો છે. આ કોઈ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ નથી, પણ આ તો શરીરની કાળજી લેવાની, એને પ્રેમ કરવાની એક રીત છે. દરરોજ ફક્ત 5-10 મિનિટ પણ જો આના માટે કાઢશો ને, તો લાંબા ગાળે એક દુખાવા વગરના અને એક્ટિવ જીવન તરફ આ એક બહુ મોટું અને મહત્વનું પગલું હશે.